નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દેવ દિવાળી મહાપર્વ નિમિત્તે શહેરમાં ધામધૂમ સાથે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો। નરસિંહજી મંદિર માંડવીથી નરસિંહજીની પાલખી તુલસીવાડી ખાતે આવેલી તુલસી માતા મંદિરે વિધિવત રીતે પહોંચતા ભક્તોનો ઉમંગ જોવા મળ્યો। નરસિંહજી અને તુલસી માતાના વિવાહ નિમિત્તે આજરોજ દિવસ સૌથી મોટી પૂનમ તરીકે માનવામાં આવતો હોય પાલખી રૂપે વડઘોડો ધૂમધાણિયા વાગ્યોની સાથે નીકળ્યો હતો। શહેરના અનેક ભક્તો આ ભવ્ય યાત્રામાં ઉમંગપૂર્વક ભાગ લીધો। દેવ દિવાળીના પવિત્ર પ્રસંગે મંદિરોમાં દીપોત્સવ ઉજવાયો અને નરસિંહજી તુલસીના યુગમ દર્શન માટે ભક્તોનો ઊભા કતારોમાં જોવા મળ્યા। નમસ્કાર, સૌ સંસ્કારી નગરીના નગરજનોને દેવ દિવાળી મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજ રોજ શ્રી નરસિંહજી મહારાજના વરઘોડાનું ઐતિહાસિક, અલૌકિક અને અદ્વિતીય વરઘોડો નીકળવા જઈ રહ્યો છે। વડોદરાની આન બાન શાન સમા નરસિંહજી મહારાજનો વરઘોડો અત્યારે નીકળી રહ્યો છે। વડોદરાના સંસ્કારી નગરીના સૌ નગરજનો અત્યારે નરહરી મહારાજના જાનૈયા થઈને નરહરી દાદાની જાનમાં જોડાયા છે। સૌ ભાવિક ભક્તોનો ખૂબ જ હર્ષ ઉલ્લાસ છે। આપનું નામ, આપનો પરિચય? સુભાષભાઈ શાહ।
વસવાટ કરી રહ્યા. પાદરા તાલુકાના લુણા ગામ જંબુસર રોડ ખાતે આવેલ નર્મદા કેનાલ ઉપર આવેલા ગેમલ ડેકોર નામની કંપની દ્વારા પેવર બ્લોક નાખી કેનાલ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે સંદર્ભમાં નર્મદા નિગમના મહા અધિકારી શ્રી દુષ્યંત જુગલીકરને આની અરજી પણ આપી હતી, પરંતુ તેઓ પોતે જ પત્રકાર સામે સ્વીકારી રહ્યા છે કે ભાઈ મારાથી આ બાબતમાં કોઈ થાય એવું નથી. ઉપરથી તેમનું સામેથી કહેવું છે કે અમે સરકારી અધિકારી ભલે રહ્યા પરંતુ બાબતમાં કાંઈ જ કરી શકીએ નથી. દુર્વ્યવહાર કરતા નગર નર્મદા નિગમના અધિકારીશ્રીએ કહ્યું કે તમારાથી જે થાય તે કરી લો, દબાણ દૂર નહીં થાય. લોકમુખે ચર્ચા રહ્યું છે કે આ નર્મદા નિગમના અધિકારીશ્રીનો નોકરીનો તો સહકારની કરી રહ્યા છે, પરંતુ ચાકરી તેમની ગુલામીમાં કંપનીના ભૂમાફિયાની કરી રહ્યા છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતની નીડર અને નિષ્પક્ષ મીડિયા આ પડઘો જ્યારે જિલ્લા અને રાજ્યના લાગતા વળગતા અધિકારીઓ સામે પડશે તો આ દબાણ હટાવવામાં આવશે. શું નર્મદા નિગમના ભ્રષ્ટ અને કંપનીના ગુલામ સરકારી અધિકારીશ્રીઓ સામે એક્શન લેવાશે? દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ 5100 દીવડાથી ઝળહળી ઉઠ્યો. ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન, દિવ્ય આરતી સહિત દીપદાનનો લાભ લીધો. અંધારાના આવકરણને પાર કરી રોશની તરફ લઈ જવા દેવ દિવાળીના પાવન પર્વની તીર્થક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારામાં નર્મદાજીની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેવ દિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ 5100 દીવડાની ઝળહળી ઉઠ્યો હતો. આ અવસરે દર્ભાવટી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા. દેવ દિવાળીએ ધારાસભ્ય અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન અને નર્મદાજીમાં દીપદાન કરી મહાઆરતીનો લાભ લીધો હતો. ઘાટ પર પ્રગટાયેલ હજારો દીવડામાં રેવાના નિર્મળ નીર અને આકાશથી આતશબાજીના ત્રિવેણી સંગમથી મલ્હારરાવ ઘાટ ખાતે ભક્તિ શ્રદ્ધાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું. આ ભક્તિસભર કાર્યક્રમમાં ચાણોદના નગરજનો અને યાત્રિકો પણ ઉત્સાહ પ્રગટ કરી દેવ દિવાળીની ઉજવણી કરી હતી. દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે
આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે. પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાની આરતી પૂજન સાથે જ 5100 જેટલા દીવડા મલ્હારઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે. ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને 3 લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા. એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને 5100 દીવા અહીંયા પ્રગટાઈને મલ્હાર ઘાટ પર દેવોની દિવાળી ઉજવવામાં આવી છે. હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે માં નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે. એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ કરું છું. ભગવાન નરસિંહજીના 288મો વરઘોડો આન બાન શાનથી નીકળ્યો. વડોદરા શહેરના હૃદય સ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરમાં 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવ અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પડતા જ ભક્તોમાં આનંદની લહેર દોડી રહી હતી. શહેરના વિવિધ વિસ્તારમાંથી હજારો ભક્તો વરઘોડોનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા. મોડી રાત્રે વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચે, જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે 8 વાગે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનો થાળ અને આરતી બાદ વરઘોડો આગળ નીકળશે. રાતે 11 વાગે તુલસીવાડી પહોંચશે, જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્નવિધિ થશે. 2 વાગ્યા પરત આવતા વરઘોડો પ્રસ્થાન કરશે, જે સવારે 5 વાગ્યા સુધી નરસિંહજીની પોળની બહાર બેન્ડના ખાંચા સુધી આવી પહોંચશે. મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરબારના ખાંચામાં દરેક ઘરે પધરામણી કરવામાં આવશે, તેમજ વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલા પૂરના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવશે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષ ભક્તિભાવ સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થા ટ્રસ્ટ દ્વારા વડોદરાથી ડાકોર ખાતે પદયાત્રા વીણા અને તુલસી સાથે લઈને હરિનામ કીર્તન પદયાત્રા કાઢવામાં આવે છે. વડોદરામાંથી શ્રી ગણેશનાથ મહારાજ સંસ્કાર વડોદરા દ્વારા છેલ્લા અનેક વર્ષથી સતત ડાકોર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર યાત્રા મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે યોજાય છે. શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાના મઠાધિપતિ શ્રી અરવિંદનાથ ગિરી મહારાજના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરપાડા ડાકોર ધામની યાત્રામાં જોડાય છે અને ભક્તિ ભજન તેમજ નામ કીર્તન માહોલ ભક્તિમય બની જાય છે. મહારાજ સંસ્થા એક વારકરી શિક્ષણ સંસ્થા છે અને પદયાત્રા જવાનું મહત્ત્વ એટલે જેમ કે 2012 કે વારકરી સંપ્રદાયના રચેતા એવા જ્ઞાનેશ્વર મહારાજ 1212ના અંદર જ્ઞાનેશ્વરી રચી. એ દરમિયાન 1212ના અંદર રાજપૂત બોડાના જ્ઞાતિના ભક્ત બોડાના એ અમાસ ભરવા દ્વારકા જતા હતા. એ દરમિયાન જેની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં એમને ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું. અને એ દરમિયાન એ 1212માં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઝડપું જોવું એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશ પોતે પંથેરના આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાભ લઈ શકે એ હેતુથી વડોદરા, અમદાવાદ, સુરત, નડિયાદ અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ વારકરી સંપ્રદાયની ટાળ, વીણા, પખવાજ, કીર્તનના સાથે પદયાત્રા દર વર્ષે કરવામાં શ્રી ગણેશનાથ જય અરવિંદનાથ ઓમ નમો આવે.
તે ક્ષેત્ર ચાણોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો. કાર્તક સુદ 11ના પાવન દિવસને પૌરાણિક શ્રી રણછોડજી મંદિર પરંપરાગત તુલસી વિવાહ ઉત્સવ અત્યંત શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. નૂતન વર્ષના પહેલા પ્રસંગ તુલસી વિવાહ ઉત્સવ દેવ ઉઠી 11ના 2 નવેમ્બરના રોજ શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક આયોજન સાથે નિજ મંદિરે મંગળા આરતી બાદ ભગવાનની પાલખીમાં બિરાજમાન કરી ઢોલ શરણાઈ અને બેન્ડ વાજાના સથવારે મુખ્ય વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી. ઠેર ઠેર નગરના શ્રદ્ધાળુઓએ ત્યાં દિવસભર ભગવાનની પરખામણી કરી હતી અને રાત્રિના જાન લઈ ભગવાનના લગ્ન મંડપમાં પધારતા ભક્તિ સંગીતના તાલે નાચી કૂદી તેમજ ભવ્ય આતિશબાજી સાથે ભક્તજનો દ્વારા ભગવાનના વધામણા કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો, ભાવિ ભક્તો તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં ગાયક વૃંદના કંઠે ભક્તિપદો, લગ્ન ગીતોની રજૂઆત અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી રણછોડજીના શુભ લગ્ન તુલસી સાથે યોજાયા હતા. મુખ્ય બજારો તેમજ મંદિર વિસ્તારને લાઇટ ડેકોરેશન અને સુંદર મંડપથી સુશોભિત કરવાની સાથે સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો થકી તુલસી વિવાહના પ્રસંગમાં અનેરો ઉત્સાહ છલકાયો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.